જય માતાજી કહી દો બધાને. આ હામું જોઈને જય માતાજી કહી દે. તો તમે જોઈ શકો છો આજે અડધી કલાકથી ચાલુ છે અને આ અમારે આજ વાહે પડી ગયો છે. નીકળ્યું એનું કલબલાટ ચાલુ છે. આ લે પાડી લો. શું છે તો પેલા તમે બધા છે ને માતાજીના દર્શન કરી લો. જય માતાજી. તો ફેમિલી કેમ છો? મજામાં જઈશો તો બધાને જય માતાજી, જય સુરાપુરા. પેલા મિત્રો આપણે તો મસ્ત મજાનો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને મેડમ અમારે વિચાર કરે છે કે રસોઈમાં હું બનાવું. જય માતાજી બધાને. વિચારમાં તો એવું છે કે વરસાદ પડી ગયો 1.5 કલાક હારામ હારો, એટલે મને વિચાર આવે છે કે ભજીયા બનાવું, પણ અત્યારે કઈ મળે નહીં, હાંજ પડી ગઈ છે. ખવડાવ હોય ને એ ગમે એમ મહેનત કરીને ખવડાવ. તો હું નાખું એમાં કોથમીર ને મરચાં નાખીને બનાવી દઉં. તો તારે જેમ કરવું એમ કઈ. હવે વિચાર કરું છું કંઈક બનશે. મળી જાય તો. કેમ લાગે કર દે ભજીયા કે હે તાર ખાવા છે? ઈ તો એને જો ખાવાનું છે બટેટાને, ઈ તો એને ભાવે જ છે, એને હાટુથી બને જ છે. તો તમારી માટે મારે બનાવવામાં વિચાર કરવો પડે. તારે કાંછાભાઈ તમારે કેમ ભજીયા ખાવા છે કે ખાઈ લે બીજું હું. તારે તો તું ના જ ન પાડ ને. મારે તો એક દિવસ રોકાવું તો ખાઈને જાવ બધું. બધું ખાઈને અમારે જો આ ભાઈ ને મુંબઈ આજે જવાનું હતું પણ બસ એની રદ થઈ ગઈ અને અમારા ભાઈ જો આવી ગયા છે. હાય કરી દે. જય માતાજી કહી દો જય બધાને. માતાજી કરી દે. આ હામું જોઈને જય માતાજી કહી દે. અહીંયા કેમ જય છો? માતાજી બધાને એમ કે કેમ છો કેતા? તો મોબાઈલ આપે. જય માતાજી હરકું બોલ. ઈ અમારે કઈ બોલે એમ નથી. હા કેમ જો છે? એમ. નો બોલે. અને તો ભજીયા ખાઈ નાખવા છે ને ભાઈ. હા હાલે ભજીયા હાલે. આમ જો. એટલે અમારે એને બસ આજે લેટ થઈ કે કેન્સલ થઈ? કેન્સલ થઈ છે. એન્જિન ખરાબ થઈ ગયું. હા, એટલે આ રોકાવાનો છે અને આજે એમ નીકળવાનું હતું પણ હવે આ રોકાઈ જવાનું છે તો આજે એને ભજીયા ખવડાવી દી અને આ કંઈક બનાવી દે તો થાય. તમે એમ કે મેથી ભાજી વાળું ગમે નહીં, તો પછી મારે શું વિચાર કરવાનો રે બોલો? ઠીક. બનાવવાનું છે કે હવે તમને જેમ મજા આવે એમ કરો. મેથી નથી. મેથી ભાજી નથી અત્યારે તરત કે સંતોષને મોકલી ગામમાંથી લઈ આવે. ગામમાં હા 2 મિનિટ લાગે તો જા. મોકલો. હા હા 2 મિનિટ લાગે. હા બનાવો હોય તો હા તો હું ક્યાં આવું છે? તો સંતોષને મોકલ. જાઓ તમે ખેતરમાં થોડી જવાનું કે આમ ખેતરમાં. કાઢવા. મોં મળે તો ખેતરમાં જ લાવી દેજો, ત્યારે જ ભાજી થાય. જો. શું થયું બંસીને? શું હોય ગયું? બંસીબેન અમારે જો થોડોક ઢીલા પડી ગયા છે કારણ કે ખાવામાં ધ્યાન દે નહીં પછી ઢીલા પડી જાય. હે આંખમાં ટૂંકે છે. તો હવે જે બનાવી આપણે જોઈએ છીએ આગળ શું પ્રોગ્રામ બને છે. મિત્રો અત્યારે તો અમારા રાજુલામાં ધમધોકાર વરસાદ ચાલુ થઈ ગયો છે. ફૂલ વરસાદ છે ત્યારે અમારે તો તમે જોઈ શકો છો આજે અડધી કલાકથી ચાલુ છે. ધમાકેદાર એન્ટ્રી કરી છે આજે વરસાદે અને એક રહ થઈ ગયેલું જો વાતાવરણ સુરત વધી ગયું છે અને આજે ગરમી 2 દિવસ હતી એટલે આજે થોડીક રાહત થઈ ગઈ છે અને મસ્ત મજાનો વરસાદ અમારે રાજુલામાં પડી ગયો છે. જો અમારે રાજુલામાં પાણી આજ વરસાદે કરી દીધા. જો તમે આગળ એટલું બધું ભર્યું છે અને આ જો ધમધોકાર 1 કલાકથી વરસાદ ચાલુ છે ને હવે થોડોક ધીમો પડી ગયો છે અને વાતાવરણ હવે સાદું કરી દીધું કારણ કે ગરમી બહુ હતી. તમારે કેવો વરસાદ આજનો છે તો કોમેન્ટ કરી દેજો. અમારે રાજુલામાં તો જો આજ ઠંડક થઈ ગઈ છે અને આજે ઠંડક છે ને જો ભજીયા ખાવા મળી જાય મજા જ આવી જાય. એટલે મિત્રો અત્યારે જો આપણે દુકાને આટો મારીને ઘરે આવી ગયા છીએ કારણ કે આજે વરસાદ અમારે બહુ પડી ગયો છે અને મેડમને સવારમાં કીધું તું ભજીયાનું હવે કેમ થાય છે. પહેલાં તો એ અગરબત્તી કરે છે તો પહેલાં તમે બધે છે ને માતાજીના દર્શન કરી લો. જય માતાજી બધાની રક્ષા કરજો. એવું જે છે કલાક. અને અમારા દ્રવ્યભાઈ મંદિરમાં આવી ગયા છે. હાય દ્રવ્યભાઈ. જય માતાજી કહી દો બધાને. તો એ તો ભાગવા જ મળે તો તમે સરસ મજાના દર્શન કરી લો. જય માતાજી. આ અમારે દેવી બેહી ગયા છે જે બાજુમાં કાંઈ નહીં, દીવાનું ધ્યાન રાખવું પડે ને, બહાર નથી એટલે. કારણ કે અમારા માડીન દાદા સુરત ગયા છે એટલે બધી જવાબદારી અમારે મેડમ ઉપર છે. તમારે દીવો ઘરની જવાબદારી ને મંદિરની. બધી. તો એટલા દીવા ચાલુ કરી નાખું ને. હા ચાલુ જ છે એમ, પણ થોડાક છે ને થોડાક પડ્યા. તારો ફોટો પાડવાનો નથી, બાપુનો પહેલા વિડીયો ઉતારવાનો. કેમ થયું ભજીયાનું પછી કેમ થાય? ભજીયાનું હવે બધું મળી જાય સામગ્રી તો બનશે. સંતોને મોકલામાં થોડીક વાર પછી. હા મોકલો. તમે વહેલા આવી ગયા દુકાન ભજીયા ખાવા ને? હા ખબર હતી. આજે ભજીયાનો જ પ્રોગ્રામ કરાવશે મને. આજે વાતાવરણ એ ઠંડુ થઈ ગયું છે અને ગરમીથી થોડીક રાહત મળી ગઈ છે કારણ કે 2 દિવસ તો સખત તડકો અને ગરમી બહુ જ પડી. આ વખતે તો
2 દિવસ જેટલી પડી એટલી તો આખો ઉનાળામાં નથી પડી કા 2 દી ગરમી છે વરસાદ હારા મારો આવી હા, ગયો ઠંડુ થઈ ગયું ઠંડુ થઈ ગયું છે એટલે આમ નીંદરે અને હરકી થાય વાટ હતી નહીં વરસાદની હા અચાનક વરસાદ આવ્યો એટલે હારો આવી ગયો એટલે મજા આવી ગઈ સાચી અને આ ભાઈને જો મોબાઈલ નથી ટીવી માં રિચાર્જ આને દાદા નથી ને એટલે મોબાઈલ વગર નો જોઈ હમણાં દાદા કઈ ગયા હડિયું કાઢે રો તમે દાદા વગર મજા આવે બેટા નથી મજા આવતી ને નહીં હે રો તમે હા અમારે બહુ નટકટીઓ થઈ ગયો છે ગાંડો છે હાલો હવે વિચાર કરી લો ને સંતોષભાઈ ને વસ્તુ લેવા મોકલું છું પછી તો- તમને મળું તો હાલો મિત્રો હવે મેડમ જે કરવું એ કરે આપણે ઘડીક આપણે રૂમમાં જઈ ઘડીક આપણે છે ને તો પોરો બોરો ખાઈ લઈ તો અમારે આ બે ભાઈઓ જો અત્યારે સરસ મજાની આપણે મેથી લઈ આવ્યા છે કારણ કે આને ખાવા થાય એટલે એ ગમે નથી ગોતીને તો લાવવાનો જ હતો જો આ મસ્ત મજાની છે અને મેથી જો અત્યારે હું કે કટિંગ કરે એમાં શું છે એના બેન ભજીયા ખાવા હતા ને તો ઈ માર્કેટમાં ન મળત ને તો વાડીમાં જ લઈ દેવાના હતા. બાકી લાવવાના તો હતા પણ આ અમારે આજ વાહે પડી ગયો છે નીકળ્યું એનું કલબલાટ ચાલુ છે આ લે પાડી લો શું છે ઈ? કુકડો આ જો મોરલો છે ને ઈ કુકડો કરે હવે તમને મોર છે કે કુકડો છે આ છે ને હવારનો વાયા પડી ગયો છે અને એકલો કલબલાટ ચાલુ છે તો આપણે ક્યાં પગ્યા હતા મેથીની ભાજીમાં તો જો સરસ મજાની ભાજી લઈ આવ્યા છે અને હવે ફાઇનલ થઈ જાય કેમ લાગે એક નંબર હા કાંઈ ઘટે નહીં. પણ પોસા કરજો પછી તમારે ઊભું રહેવું પડશે ભજીયા પોસા થવા જોઈએ તમારે ઊભું રહેવું પડે ઓલા કેમ પોસા રૂ જેવા રૂઝ એવા તો કરવા જ હોય ને એટલે તો મહેનત કરવું તો મિત્રો જો અત્યારે બધું ચાલુ કરી દીધું છે હવે ભજીયા બની જાય પછી તમને પાછા જમવા માટે બોલાવીશું અને આ બે તો મોજમાં આવી ગયા કારણ કે આને બેને ખાવાની બહુ ઈચ્છા હતી કેમ હા તો આજે આને ભજીયા ખવડાવીને કાલે આને રવાના કરી દઈએ મુંબઈ ભેગા કાલે જો આપણે બસ કેન્સલ થઈ જાય ને તો ટ્રેનમાં વયો જશે બાકી નીકળી જ જવાનું છે પાકો તો હાલો આમ કન્ટિન્યુ જુઓ, હા એને રોકાવું હતું આ બંછી યાદ કરે હાંડવો બનાવો મેં કીધું હાંડવામાં પલાળવું પડે તો હા. તમારે માટે રોકાવું પડે તો એટલે ત્યાં રોકાવા તો તેને બસ બગડી ગયું નથી ને હે હા તો ફોન આવ્યો હતો ફોન આવ્યો તો ત્યાં જ રહીજો. હા તો વાંધો ન આ ભાઈ નું કઈ નક્કી નહીં ને એને જવાનું તૈયાર હતી જો ઠેલા પેક કરેલા છે હજી એને જવાનું હતું પણ બસ ખરાબ થઈ ગઈ આપણે થોડું કઈ કહેવાય મહેમાનને એમ ન કહેવાય તો હાલો હવે ભજીયા બની જાય પછી મળીએ પાછા ફાઇનલી જો તૈયારી થઈ ગઈ છે આપણે આપણું આજ વેણ માની લીધું હો ભાઈ આપણું હવે જાની પૂછીએ તો એમ કે મન નથી ખબર તા જે કરવું હોય એ. જો તમે ગરમા ગરમ ભજીયા બન્યા છે અને પોસા રૂ જેવા પણ થયા છે આપણે જેવા જોતા હતા એવા અમારે મેડમે બનાવી દીધા છે એટલે વરસાદમાં ગોટા હોય એટલે એની મજા જ અલગ છે ગરમ ગરમ ભજીયા હાલો હવે જલ્દી પાણી મસ્ત મોઢામાં હોય ને? આવવા માંડ્યું. મસ્ત મસ્ત હો. નાના નાના નાખું તો મોટા ફૂલીને દડા જેવા થાય. તારી જેમ ફૂલેલા દડા જેવા થઈ ગયા ભાઈ તમે ફૂલેલા છો મારી કરતા તો મેડમે જો આપણું માનીને સરસ મજાના આપણને ભજીયા બનાવી દીધા છે હવે થોડીક વારમાં છે ને 2-3 ઘાણ આવી જાય પછી આપણે છે ને જમવાની શરૂઆત હજી કરવાની મારે છે બાકી છે હું હજી બટેટાના કરવાના ઠીક ઈ બટેટા નહીં તો બનશે આ તો બનાવવાના છે તમે ને ખાઓ તો ખરા ને કઈ હા, હા. એમ નહીં કે મારે નથી ખાવા એમ આ તો હાલો હવે આપણે 2 મિનિટ ખમી જાઓ મિત્રો ફાઇનલી અત્યારે જો આપણે સરસ મજાના ભજીયા બનાવી દીધા છે અને આયા અમારે ભાઈ મહેમાન બેહી ગયા છે અમારો નાનો ભાઈ છે મુંબઈથી કેમ તારું કામ તાર ભાભીએ કરી દીધો એક નંબર હા એક નંબર ખારા બેને હજી તે ખાધા વગરના વખાણ કરવા મળ્યા બે ખાઈ ગયો હા ખાઈ ગયો આ સંતોષભાઈ ના આ બે ની મહેનત સારી છે ગામમાંથી બધું તાત્કાલિક ભેગું કરી દીધું ને આપણે જો ગરમા ગરમ ભજીયા બની દઈએ છે અને આયા જો અમારે ઘાણ ઉતરે છે ઉતારવું પડે ને તો હાલો હવે તમારે બધાને જમવું હોય તો આવી જાઓ હવે કઈ રહેવાતું નથી મિત્રો અત્યારે જો આ બધા હેઠક નું ખાઈને બેહી ગયા છે કારણ કે ખવાઈ ગયું છે વધારે જો આને આનંદ બહુ ખવાઈ ગયું ભજીયા મજા આવી ગઈ. આ મજા નહીં અને હેઠક નું ખવાઈ ગયું તો હવે હાલવા જાય પાછા કા કાલે હાલવા ગયા છે ને આજે હાલવા જાય તો ખાવામાં છે ને થોડુંક ધ્યાન રખાય પેટ કે ને એટલું જ ખવાય જો કહી દીધું આજે ઊભો થઈ ગયો અને ખાઈ તો લીધું છે પાછા હજી આઈસ્ક્રીમ લઈ આવે છે હવે આ બધું પેટમાં ક્યાં હંગર થાય છે કોને ખબર અહીંયા આ અમારે મુંબઈ વાળા કોમેડી ભાઈ આવી ગયા છે ને મજા આવે છે તો કાલે વયું જવાનું છે ને હા જાવું જ પડે ને કામ વાટ જોઈ જ મારી એમ. હમ. જીગી વાત જોવે છે તને મજા આવી ગઈ ને કિશોર કાકાને મજા આવી મજા જ ગઈ આવે. આને બે ને મજા આવી ગઈ કારણ કે કિશોર કાકા શું છે બધું ખવડાવ્યા કરે એટલે એને મજા જ આવે થઈ ગયો હોય હા ટાઈમ ઇઝ મની હા મારા બે હરખા થયા હે બે એક હરખા થયા ખાવામાં ને બધી વાતે. હા તારે રસોઈ બનાવ્યા કરે ના બે ખાતા કરે કાકો દીકરો બે ખાધું હરખા ખાધું થઈ ખાધું પછી એમ થયું ને હવે નહીં હાલે ત્યારે પડ્યા મૂક્યા ના એક ટાઈમ ખાવાનું
એક ટાઈમ ખાવાનું પણ સારું સારું ઉઠું ખાઈ લેવાનું સારું ખાવાનું પણ ડાયટિંગ એ અમારે એક ટાઈમ ખાઈ પણ પછી એમાં કઈ ઘટે જ નહીં ભંડારો તો મિત્રો અત્યારે જો 11 વાગી ગયા છે તો આજનો વિડીયો આપણે એન્ડ કરીએ છીએ આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો છે ગમ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો કાલે ફરીથી નવા બ્લોગમાં મળી ત્યાં સુધી બધાને જય માતાજી જય સુરત આવજો બાય બાય